છાણી ગામમાં ગટરના પાણીનું પૂર જોવા મળતા લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોર્પોરેશનના એસટીપી પૂરને પગલે બંધ થતા છાણી ગામની દયનીય હાલત થઈ છે। ભૂખી કાંસ પાસે પૂરના પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફરી વળતા પ્લાન્ટ પણ બંધ થયો છે। 5 દિવસથી શાસકોના અનગઢ વહીવટથી છાણી ગામના રહીશો પાણી વગર ટળવાડ્યા હતા। ગામમાં પાણી ટાંકી નીચાણવાળા વિસ્તારમાં બનાવતા મુશ્કેલી સર્જાઈ હતી। નાગરિકોએ શાસકો ઉપર રોષ ઠાલવ્યો હતો। કોઈ પણ પ્રકારના આયોજન વગર ટાંકી બનાવી હોવાની નાગરિકોએ રજૂઆત કરી છે। ગામમાં ડ્રેનેજના પાણી ફરી વળતા ગંદકી દુર્ગંધ સાથે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। પાણી ભરેલા બધું ગટરના જ પાણી છે। વરસાદી પાણી કરતાં ગટરના પાણીના લીધે છાણીની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે। પાણીની ટાંકીની અંદર જે પાણી ઘૂસે એ બી ગટરના જ છે, પણ સદનસીબ એટલું સારું છે કે સંપ છે એની અંદર ગટરના પાણી ઘૂસેલા નથી। એટલે અત્યારે સવારના 6 વાગ્યાથી કામ ચાલુ છે અને સાંજે 6-7 વાગ્યા પછી વિસ્તારની અંદર પાણીનું વિતરણ થાય એવું આયોજન કર્યું છે। ગઈકાલે જે બિલ્ડરોએ દબાણ કરેલા હતા એ દબાણ દૂર કરે એના પછી આ પાણીનું નિરાકરણ ચાલુ થયું છે। ગટરના પાણી જે છે એ ઉતરવાના ચાલુ થયા છે। એટલે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ કોઈ તમે આયોજન કરો છો પાણીની ટાંકીઓ એસટીપીઓ ખરેખર પાણીને ખાડાની જગ્યાએ જે જગ્યાએ પાણી ના ભરાતા હોય એ ખરેખર સર્વે કરવાનું જરૂર છે ને એના પછી બનાવવું જોઈએ, જેનાથી ભવિષ્યમાં આખા વડોદરા શહેરની અંદર આવી તકલીફ વડોદરા શહેરના લોકોને ના થવી જોઈએ। આ છાણી અમારે કોઈ દિવસ પાણી ભરાતું નતું। જેવું પાણી આવતું હતું ડુમાડનું આજવાનું છોડતા હતા તો તલાવમાંથી સીધું હાધોઈમાંથી અને કઈ જકાત નાકે નીકળી જતું હતું, પણ છેલ્લા ગટર પ્લાન્ટ ને બધું નાખ્યું છે એની મેં અમારી દશા બેહાડી દીધી છે। અને અમારી બધી ટાંકીઓ હતી ઉપર લેવલ ઉપર ઊંચી હતી, ત્યાં તોડી અને આ લોકો ખાડામાં લાયા છે, એટલે છોની ગોમને ખાડામાં બધાએ નાખ્યું છે।